તો આજે આપણે જોઈએ ધોરણ 8 સેમિસ્ટર 2 યુનિટ 1 આઈ વિલ બી ધેટ ના સ્પેલિંગો અને ભાષાંતર. એક્ટિવિટી 1 આઈ વિલ બી ધેટ. તો આપણે ચાલુ કરીએ. તો આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. આઈ ટોલ્ડ ધેમ, ટોલ્ડ એટલે કહ્યું, ધેમ એટલે તેમને, તો મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ એટલે કે જ્યારે હું મોટો થઈશ. વેન એટલે જ્યારે, ગ્રો અપ એટલે કે મોટા થવું, તો જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. SCIENTIST, સાયન્ટિસ્ટ એટલે શું થશે? વૈજ્ઞાનિક. તો આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ એટલે કે હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી. ઓર સમવન એટલે કે કોઈ, રીડ એટલે કે વાંચે છે, ન્યૂઝ એટલે કે સમાચાર, ટીવી એટલે કે ટીવી પર, ટેલિવિઝન પર. તો કોઈ જે ટીવી પર સમાચાર વાંચે છે તે નહીં થાવ. એટલે કે એને ટીવી પર સમાચાર જે વાંચે છે એ થવાની ઈચ્છા નથી. નો એટલે કે ના. આઈ વાન્ટ ટુ બી ફ્રી એટલે કે મારે મુક્ત રહેવું છે. આઈ વાન્ટ ટુ બી ફ્રી એટલે કે મારે મુક્ત રહેવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી એટલે કે હું એક વૃક્ષ થઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી એટલે કે હું એક વૃક્ષ થઈશ. ટ્રી એટલે વૃક્ષ. ધે સેડ એટલે કે તેઓ બોલ્યા. સેડ એટલે કે બોલ્યા, અને ધે એટલે તેઓ. યુ કેન્ટ બી ધેટ એટલે કે તું તે ન થઈ શકે, ના તું તે ન થઈ શકે. નો યુ કેન નોટ બી ધેટ એટલે તે. ના તું તે ના થઈ શકે, આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ એટલે કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ એટલે કે હું વિમાનનો પાયલોટ નહીં થાઉં. PILOT, પાયલટ એટલે શું થશે? તો વિમાન ચાલક. ગોઈંગ એટલે જવું, થવાના અર્થમાં છે અહીંયા. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ એટલે કે હું વિમાનનો પાયલટ નહીં થાઉં. અ ડાન્સર, અ લોયર ઓર ડોક્ટર એ પણ એને થવાની ઈચ્છા નથી. અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર. ડાન્સર DANCR ડાન્સર એટલે થશે નર્તક. લોયર LAWYER લોયર એટલે થશે વકીલ. ડોક્ટર એટલે થશે ડાક્ટર. તો નો એટલે કે ના. ડાન્સર એટલે કે નર્તક નથી બનવું. પછી લોયર એટલે કે વકીલ. ઓર એટલે કે અથવા. ડોક્ટર એટલે કે ડાક્ટર. તો તેને નર્તક, વકીલ અથવા ડાક્ટર થવાની ઈચ્છા નથી. નો એટલે કે ના. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. હ્યુજ એટલે કે મોટી, વેલ્સ એટલે વેલ, વિલ સ્વિમ એટલે કે તરશે, ઇન મી એટલે કે મારામાં, તો મારામાં મોટી વેલ તરશે. આગળ જોઈએ. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન એટલે કે હું એક દરિયો થઈશ. OCEAN એટલે કે ઓશન એટલે થશે દરિયો, એટલે કે હું એક દરિયો થઈશ. ધે સેડ એટલે કે તેઓ બોલ્યા. યુ કેન નોટ બી ધેટ ના તું તે ન થઈ શકે,
પછી આગળ જોઈએ, આઈ ટોલ્ડ ધેમ. આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ડીજે એટલે કે હું ડીજે નહીં થાઉં. અ કમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન કે બ્યુટિશિયન. કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કોમ્પ્યુટર પ્રોગ્રામર, પછી મ્યુઝિશિયન એટલે કે થશે સંગીતકાર, અને બ્યુટિશિયન એટલે થશે સૌંદર્ય તજજ્ઞ. તો કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર અથવા સૌંદર્ય તજજ્ઞ નહીં થાવ. ના એટલે કે નહીં થાવ. સ્ટ્રીમ વી ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ એટલે થશે ઝરણા. સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ એટલે થશે ઝરણા. ફ્લુ એટલે કે વહેશે. ફ્લો એટલે કે વહેશે. થ્રુ એટલે કે મારામાંથી. થ્રુ મી એટલે કે મારામાંથી. તો મારામાંથી ઝરણા વહેશે. આઈ બી ધ હોમ ઓફ ઈગલ. આઈ બી ધ હોમ ઓફ ઈગલ એટલે કે હું ગરુડોનું ઘર બનીશ. ઈગલ, EAGLES. ઈગલ એટલે થશે ગરુડ, અને હોમ એટલે થશે ઘર. તો હોમ ઓફ ઈગલ એટલે કે ગરુડોનું ઘર. તો હું ગરુડોનું ઘર બનીશ. આઈ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન. આઈ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન એટલે કે વેલી એટલે થશે ખીણ, અને ફાઉન્ટેન એટલે થશે ફુવારા. તો હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. ફૂલ એટલે કે ભરેલો. તો આઈ બી ફૂલ ઓફ વેલી એન્ડ માઉન્ટેન એટલે કે હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી એ રેન્જ ઓફ માઉન્ટેન એટલે કે હું એક પર્વતમાળા થઈશ. રેન્જ ઓફ માઉન્ટેન એટલે શું થશે? પર્વતમાળા. તો હું એક પર્વતમાળા થઈશ. ધે સેડ એટલે કે તેઓ બોલ્યા. યુ કેન નોટ બી ધેટ, યુ કેન નોટ બી ધેટ. ના તું તે ના બની શકે, ના તું તે ના બની શકે, ના થઈ શકે. આઈ આસ્કડ ધેમ. આસ્કડ એટલે પૂછ્યું. આઈ એટલે હું થાય, ધેમ એટલે તેમને, મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું સમજો છો? વોટ ડુ યુ થિંક આઈ એમ. આઈ એમ એટલે કે મને. વોટ ડુ યુ થિંક એટલે કે તમે શું સમજો છો? તમે મને શું સમજો છો? હવે પ્રત્યુત્તર એવો મળશે કે જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. તેઓ બોલ્યા. જસ્ટ અ ચાઇલ્ડ ફક્ત એક જ બાળક. ફક્ત એક બાળક જ સમજીએ છીએ તને. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. અને બાળકો હંમેશા, બીકમ એટલે કે બને. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ એટલે કે ઘણા બધા વિકલ્પોમાંથી ગમે તે એક બની શકે. લિસ્ટ ઓફ ધ થિંગ વી વાન્ટ ધેમ ટુ બી. અમે જે ઈચ્છીએ તે, જે અમે ઈચ્છીએ. તો આથી પોઈમ આઈ વિલ બી ધેટ. બ્રાયન પેટન એ લખેલી છે. એમાં સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિક. સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિક. પછી ન્યૂઝ એટલે સમાચાર. ફ્રી એટલે મુક્ત. એરલાઇન પાયલટ એટલે વિમાન ચાલક. ડાન્સર એટલે થશે નર્તક. લોયર LAWYER લોયર એટલે વકીલ. DOCTOR ડૉક્ટર એટલે ડાક્ટર. પછી હ્યુજ એટલે થશે વિશાળ. વેલ એટલે વેલમાં માછલી. ટુ સ્વિમ એટલે તરવું. ઓશન એટલે શું થશે? સમુદ્ર અથવા દરિયો. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. બ્યુટિશિયન સૌંદર્ય તજજ્ઞ. સ્ટ્રીમ એટલે થશે ઝરણું. ટુ ફ્લુ થ્રુ એટલે કે મોથી વહેશે. ઈગલ એટલે શું થશે? ગરુડ. વેલી એટલે થશે ખીણ. ફાઉન્ટેન એટલે ફુવારો. રેન્જ ઓફ માઉન્ટેન એટલે કે પર્વતમાળા. અને ચાઇલ્ડ એટલે થશે બાળક. તો સરસ મજાનું કાવ્ય હતું, તે તમે સમજ્યા. હવે પછી આપણે જોઈશું આગળ જે અ કી ટુ હેવન જે સ્ટોરી આપેલી છે, સ્વર્ગની ચાવી, એના વિશે આપણે જોઈશું. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.